जय श्री राम मित्रों, EMRS નું ફોર્મ કેવી રીતે તમારે ભરવું તો સૌપ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ પર કરવાનું છે। ત્યાર પછી તમારે સર્ચ મારવાનું છે EMRS। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમે તેની પૂરી ડિટેલ જાણી શકો છો। તે ભરતીમાં કેટલી જગ્યાઓ છે તમે સંપૂર્ણ અહીંથી ડિટેલ જાણી શકો છો। કેટલી ફી પેમેન્ટ કરવાનું છે તો તમારે હવે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ અહીં એપ્લાય કરવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમે રજિસ્ટર કરી શકો છો। અહીં તમારે કેન્ડિડેટનું નામ લખવાનું છે। ત્યાર પછી નીચે અહીં ફાધર નેમ લખવાનું રહેશે। ત્યાર પછી અહીં મધર નેમ લખવાનું છે। ત્યાર પછી તમારે જન્મ તારીખ નાખવાની છે। ત્યાર પછી અહીં જેન્ડર ચૂઝ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમે પ્રૂફ માટે કોઈ પણ આઈડી આપી શકો છો, પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી। ત્યાર પછી તેનો અહીં નંબર લખવાનો રહેશે। જે તમે પાન કાર્ડ આપ્યું હોય તો તે પાન કાર્ડનો નંબર લખી શકો છો અહીંથી। ત્યાર પછી અહીં તમારે ફરીથી કન્ફર્મ કેન્ડિડેટ નામ લખવાનું છે। ત્યાર પછી કન્ફર્મ ફાધર નેમ લખવાનું છે, મધર નેમ લખવાનું છે। ત્યાર પછી અહીં તમારે જન્મ તારીખ નાખવાની રહેશે। ત્યાર પછી અહીં તમે જેન્ડર ચૂઝ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે। અહીંથી તમે સ્ટેટ સિલેક્ટ કરી શકો છો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી પિનકોડ નાખવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં ઈમેલ આઈડી નાખવાની રહેશે। ત્યાર પછી મોબાઈલ નંબર નાખવાનો છે તમારે। જો તમારું એડ્રેસ સેમ હોય તો તમે અહીં નીચે ક્લિક માર્ક કરી શકો છો। અહીં તમારે પરમાનન્ટ એડ્રેસ લખવાનું છે, જે આધાર કાર્ડ મુજબ હોય એ લખવાનું રહેશે તમારે। જો સેમ હોય તો અહીંથી ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં નીચે પાસવર્ડ લખવાનો રહેશે। ત્યાર પછી તમારે અહીં નીચે સિક્યુરિટી કોડમાં જે પણ ક્વેશ્ચન લખો તેનો તમારે અહીં આન્સર યાદ રાખવાનો રહેશે। જો તમે ક્યારેક પાસવર્ડ ભૂલી જાઓ તો તમે અહીં સિક્યુરિટી કોડ યુઝ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યાર પછી તમારે સબમિટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં માય નેમ, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ જો તમારે હવે સુધારો કરવાનો ના હોય તો તમે અહીંથી આઈ એમ એગ્રી કરી શકો છો, અને સુધારવા કરવાનો હોય તો તમે એને બાકી રાખી શકો છો। ત્યાર પછી તમારે સબમિટ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારું રજિસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે। હવે તમારે અહીં ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે કેપ્ચર ફિલઅપ કરવાના છે। સબમિટ અને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારા ઈમેલ આઈડીમાં એક ઓટીપી આવશે, તે તમારે અહીંથી ફિલઅપ કરવાનો છે। ત્યાર પછી તમારે એને વેરીફાઈડ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે કમ્પ્લીટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં તમારે પર્સનલ ડિટેલ નાખવાની છે। અહીં તમારે નેશનાલિટી સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી તમારે નીચે અહીં કેટેગરી ચૂઝ કરવાની છે। જે તમારે કાસ્ટ સર્ટિફિકેટમાં જે હોય તે તમે અહીંથી લખી શકો છો। ત્યાર પછી નીચે અહીં તમે એક્સ આર્મી મેન છો તો તે તમારે લખવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે નીચે મેરિટ સ્ટેટસ લખવાનું રહેશે। ત્યાર પછી નીચે અહીં તમારે કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યાર પછી અહીં તમારે સબમિટ કરવાનો રહેશે। અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે। 10 થી 200 KB સુધીનો।
ત્યાર પછી નીચે અહીં તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે 10 થી 50 KB સુધીની. આ તમારે JPG માં અપલોડ કરવાની રહેશે. અહીં તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમારે ફોર્મમાં એપ્લાય કરવાની રહેશે. અહીં પોસ્ટ દેખાઈ રહી છે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. અહીં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી અહીં યસ કરવાનું છે. અહીંથી કન્ટિન્યુ એપ્લિકેશન. અહીં તમારે બધા ઉપર ક્લિક માર્ક લગાવવાનું રહેશે. ત્યાર પછી અહીંથી તમારે કઈ ભાષામાં પેપર જોઈએ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે યસ કરવાનું છે. ત્યાર પછી ટાઈપિંગ ટેસ્ટ ઇંગ્લિશમાં જોઈએ છે કે હિન્દીમાં જોઈએ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે. ત્યાર પછી અહીં સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારે ધોરણ 10ની અભ્યાસક્રમના ડિટેલ નાખવાની રહેશે. અહીં તમારે પાસિંગ વર્ષ ધોરણ 10નું લખવાનું છે. ત્યાર પછી બોર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં તમારે ટોટલ માર્ક્સ લખવાના છે. તેમાંથી તમારે કેટલા તમને મેળવેલા છે લખવાના છે. ત્યાર પછી અહીં પર્સન્ટેજ લખવાના રહેશે. ત્યાર પછી તમારે અહીં ધોરણ 12ની માર્કશીટની અભ્યાસક્રમ ડિટેલ ફિલઅપ કરવાની રહેશે તમારે. અહીં તમારે પાસિંગ વર્ષ લખવાનું છે. ત્યાર પછી કઈ બોર્ડ દ્વારા એક્ઝામ લેવાય છે એ લખવાનું રહેશે. ત્યાર પછી ટોટલ માર્ક લખવાના છે, તેમાંથી તમે કેટલા મેળવ્યા એ લખવાના રહેશે. ત્યાર પછી પાસિંગ વર્ષ લખવાનું છે. ત્યાર પછી તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ કરવાનો રહેશે. ત્યાર પછી અહીં યસ કરવાનું છે. અહીં તમારું ફોર્મ ભરાઈ ગયું છે. તમે જો કોઈ ભૂલ હોય તો તમે તે એડિટ પણ કરી શકો છો. ત્યાર પછી તમે ફી પેમેન્ટ કરવાનું રહેશે. અહીંથી તમે ફી ભરી શકો છો. હવે તમારે અહીંથી ફી પેમેન્ટ કરાવવાની રહેશે. ત્યાર પછી અહીં પેમેન્ટ મોડમાં ઓનલાઈન કરવાનું છે. ત્યાર પછી તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા QR કોડથી ફી પેમેન્ટ કરી શકો છો. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.